શિવમ વિદ્યા સંકુલ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો। આપણે અગાઉના વિડીયોની અંદર આ જ પ્રકરણમાં ઉધાર જમાના નિયમો વિશે આપણે ચર્ચા કરી હતી। આપણે સૌપ્રથમ વ્યવહારની ઓળખથી વાત કરીએ તો આપણે વ્યવહારની ઓળખની સૌપ્રથમ વાત કરી હતી વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક। આર્થિક વ્યવહાર હોય તો એ આર્થિક વ્યવહારની અંદર પણ રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર આ નક્કી કરતા હતા। એ નક્કી કર્યા પછી એ વ્યવહારમાં સંકળાયેલા જે ખાતા હતા એ ખાતાના નામ નક્કી કરી અને ખાતાનો પ્રકાર આપણે નક્કી કરવાની વાત કરી હતી। ખાતાના 3 પ્રકાર છે, તો કે વ્યક્તિ પ્રકારનું ખાતું, માલ મિલકત પ્રકારનું ખાતું અને ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું। તો વ્યવહારમાં જે ખાતા સંકળાયેલા છે એ ખાતાનો પ્રકાર નક્કી કરી અને એની ઉપર એ ખાતાના પ્રકાર પ્રમાણેના જે ઉધાર જમાના નિયમો છે એ નિયમોને આપણે લાગુ પાડવાની વાત કરી હતી। વ્યક્તિ પ્રકારનું ખાતું હોય તો વ્યક્તિ પ્રકારના ખાતાનો ઉધાર જમાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા। માલ મિલકતમાં માલ મિલકત ધંધામાં આવે તો ઉધાર, જાય તો જમા। અને ઉપજ ખર્ચ પ્રકારમાં ખર્ચ કે નુકસાન ઉધાર કરો, ઉપજ કે લાભ જમા કરો। આ નિયમોની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી હતી અને એક ઉદાહરણની અંદર આને આપણે સમજૂતી પણ મેળવી હતી। આજે એના પછીનું જે ઉદાહરણ છે એની આપણે વાત કરીએ તો ઉદાહરણ નંબર 11ની અંદર આપણને 20 જેટલા વ્યવહારો આપવામાં આવ્યા છે। આ 20 વ્યવહારોનો આપણે દરેક વ્યવહારની ઓળખથી શરૂઆત કરી અને એની ઉપર આપણે ઉધાર જમાના નિયમો લાગુ પાડી અને કયું ખાતું ઉધાર થશે કે જમા થશે એ અસરની આપણે સમજૂતી મેળવવાની છે। તો આ 20 પ્રકારને આપણે ક્રમશઃ સમજતા જઈએ। તેમાં પહેલો જે વ્યવહાર આપણને આપ્યો હતો કે ₹40,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો। જ્યારે આપણે ધંધાની શરૂઆત કરીએ તો ધંધાનો માલિક ધંધાને રકમ આપે છે। આપણે અગાઉ વાત કરી હતી કે આપણે ધંધાના હિસાબો લખીએ છીએ, ધંધાના માલિકના નહીં। માની લઈએ કે આપણે ધંધો છીએ તો માલિક આપણને રકમ આપે છે, તો ધંધામાં રકમ આવે છે, રોકડ રૂપિયા આવે છે। આપનાર કોણ છે? ધંધાનો માલિક છે। તો આ વ્યવહારની અંદર 2 ખાતા થઈ ગયા, એક રોકડ ખાતું અને બીજું ધંધાના માલિકનું ખાતું। જે માલિકનું ખાતું છે એને આપણે મૂડી ખાતું એવું કહીએ છીએ। તો આપણે સૌપ્રથમ વ્યવહારની ઓળખ કરી, આર્થિક વ્યવહાર છે। આર્થિક વ્યવહારની અંદર રોકડ વ્યવહાર છે, એમાં 2 ખાતા સંકળાયેલા છે, એક રોકડનું ખાતું, બીજું માલિકનું ખાતું જેને આપણે મૂડી ખાતું કહીએ છીએ। હવે રોકડ ખાતું જે છે એ માલ મિલકત પ્રકારનું છે અને મૂડી ખાતું જે છે એ વ્યક્તિ પ્રકારનું છે। અને હવે આપણે આની ઉપર જે ખાતાના પ્રકાર અનુસાર ઉધાર જમાના જે નિયમો છે એ નિયમો લાગુ પાડીએ। તો સૌપ્રથમ રોકડ ખાતું, જો રોકડ ધંધામાં આવે છે તો માલ મિલકત પ્રકારનો નિયમ આવે તે ઉધાર, જાય તે જમા। તો રોકડ ધંધામાં આવે એટલે શું થશે? ઉધાર થશે, એટલે રોકડ ખાતું આપણે ઉધાર કરશું। બીજું મૂડી ખાતું છે, એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે। તો વ્યક્તિ પ્રકારનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા। તો અહીંયા ધંધાનો માલિક ધંધાને લાભ આપનાર છે, ધંધાના માલિકે ધંધાને રકમ આપી તો આપનાર ખાતે શું કરશું? જમા કરશું, એટલે મૂડી ખાતું જમા થશે। આ રીતે આપણે દરેક વ્યવહારની ઓળખથી માંડી અને એની ઉપર ઉધાર જમાના નિયમો લાગુ પાડી કોઈ એક ખાતું ઉધાર કે કોઈ એક ખાતું આપણે જમા કરવાનું છે। એના પછી બીજો વ્યવહાર છે ₹60,000 રમણીક પાસેથી લોન લીધી। આપણે લોન લઈએ તો રોકડ ધંધામાં આવે, કોઈ પાસેથી આપણે ₹1000 ઉછીના લઈએ તો એ ₹1000 આપણને આપે તો આપણી પાસે ₹1000 આવે છે। અહીંયા આપણે ₹60,000 રમણીક પાસેથી લોન લીધી છે, તો ₹60,000 ધંધામાં આવશે। વ્યવહાર આર્થિક છે અને રોકડ વ્યવહાર છે, તો અહીંયા એક ખાતું રોકડનું ખાતું થઈ જશે અને બીજું રમણીક પાસેથી લીધું એવું આપણને કીધું છે તો રમણીક જે છે એ વ્યક્તિ છે એટલે બીજું ખાતું વ્યક્તિ પ્રકારનું થઈ જશે। ધંધામાં રોકડ આવી તો માલ મિલકતનો નિયમ આવે તે ઉધાર, જાય તે જમા। તો રોકડ આવે એટલે રોકડનું ખાતું ઉધાર થશે। બીજું રમણીક જે છે વ્યક્તિનું ખાતું છે તો વ્યક્તિનો નિયમ
લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા। એટલે રમણીક આપણને લોન સ્વરૂપે રકમ આપે છે તો રમણીક ધંધાને લાભ આપનાર બને, રમણીકનું ખાતું જમા થશે। રોકડ ખાતે ઉધાર અને રમણીકની લોન ખાતે જમા। પછી છે રૂપિયા 20,000 યુનિયન બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું। બેંક જે છે એ પણ વ્યક્તિ પ્રકારનું ખાતું છે, બરાબર। તો અહીંયા રૂપિયા 20,000 યુનિયન બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું તો વ્યવહાર રોકડ વ્યવહાર છે। આપણે 20,000 રૂપિયા બેંકને આપીએ છીએ, બેંક જે છે એ વ્યક્તિ છે તો એ ધંધાનો લાભ લેનાર ગણાય। આપણે બેંકને રકમ આપી કે 20,000 રૂપિયા, તો બેંક જે છે એ લેનાર બનશે, તો ત્યાં વ્યક્તિનો નિયમ લાગુ પડશે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, એટલે બેંકનું ખાતું ઉધાર થશે। હવે આપણે 20,000 રોકડ આપણે બેંકને આપીએ છીએ તો રોકડ જે છે ધંધામાંથી જાય છે, તો ત્યાં માલ મિલકત પ્રકારનો નિયમ લાગુ પડે, જાય તો જમા, રોકડનું ખાતું જમા થશે। પછી 4,000ની દલાલી મળી, તો અહીંયા 4,000 રૂપિયા આપણને ઉપજ થાય છે, દલાલી સ્વરૂપે આપણને 4,000 રૂપિયા મળે છે। તો 4,000 રૂપિયા મળે તો એ 4,000 રૂપિયા રોકડ ધંધામાં આવે તો રોકડ માલ મિલકત પ્રકારનું ખાતું, આવે તો ઉધાર, મળ્યું છે શું આપણને, તો કે દલાલી। દલાલી જે છે એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે, તો એની ઉપર ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે, ખર્ચ કે નુકસાન ઉધાર કરો, ઉપજ કે લાભ જમા કરો। તો દલાલી સ્વરૂપે આપણને રોકડ મળી છે તો એ આપણી ઉપજ થઈ ગણાય, તો દલાલી જે છે ઉપજનું ખાતું છે, તો ઉપજ કે લાભ જમા થાય તો દલાલી ખાતે જમા થશે, રોકડ ખાતે ઉધાર, દલાલી ખાતે જમા। રૂપિયા 10,000નો માલ બચુભાઈ પાસેથી ઉધાર ખરીદ્યો, તો વ્યવહાર આર્થિક છે અને ઉધાર ખરીદ્યો એવું આપણે સ્પષ્ટપણે કીધેલું છે, એટલે વ્યવહાર કેવો છે, ઉધાર વ્યવહાર છે। આમાં ઉધાર ખરીદ્યો એવું ન લખ્યું હોત અને માત્ર એમ લખ્યું હોત કે રૂપિયા 10,000નો માલ બચુભાઈ પાસેથી ખરીદ્યો, તો પણ એ વ્યવહાર ઉધાર જ થાત। આપણે એની અગાઉ સમજણ આપી હતી કે વ્યવહારની અંદર વ્યક્તિનું નામ હોય પણ સાથે રોકડ, ચેક, બેંક એવો કોઈ શબ્દનો ઉલ્લેખ ન હોય તો એ વ્યવહાર હંમેશા ઉધાર વ્યવહાર હોય છે। તો અહીંયા આપણે સ્પષ્ટપણે કીધું છે એટલે સમજવામાં કોઈ તકલીફ નથી। તો બચુભાઈ પાસેથી આપણે માલની ઉધાર ખરીદી કરીએ છીએ, માલની ખરીદી કરીએ તો માલ ધંધામાં આવે તો ઉધાર, બરાબર। તો અહીંયા આપણે ખરીદ ખાતે ઉધાર કરશું અને બચુભાઈ છે એ ધંધાને લાભ આપનાર છે, તો ત્યાં વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, એટલે બચુભાઈનું ખાતું આપણે જમા કરશું। પછી 20,000નો માલ લક્ષ્મીને ઉધાર વેચ્યો, તો અહીંયા આપણને ઉધાર વેચ્યો એવું સ્પષ્ટપણે કીધું છે, એટલે વ્યવહાર ઉધાર છે। ઉધાર એવો શબ્દનો પ્રયોગ ન પણ કર્યો હોત અને ખાલી એમ લખ્યું હોત કે રૂપિયા 20,000નો માલ લક્ષ્મીને વેચ્યો, તો પણ આ વ્યવહાર ઉધાર જ થાત। લક્ષ્મીને માલનું વેચાણ કરીએ છીએ તો લક્ષ્મી ધંધાનો લાભ લેનાર છે, આપણે લક્ષ્મીને માલ આપીએ છીએ, બદલામાં લક્ષ્મી આપણને કંઈ રકમ આપતી નથી, એટલે લક્ષ્મી જે છે એ ધંધાનો લાભ લેનાર છે। લક્ષ્મી વ્યક્તિ પ્રકારનું ખાતું છે, તો ત્યાં વ્યક્તિ પ્રકારના ખાતાનો નિયમ લાગુ પડશે, લેનાર ખાતે ઉધાર, એટલે લક્ષ્મી ખાતે આપણે ઉધાર કરશું। બીજું, માલ આપણે વેચીએ છીએ, માલનું વેચાણ કરીએ તો માલ ધંધામાંથી જાય તો જમા, એટલે વેચાણ ખાતે જમા કરશું। પછી 5,000 દુકાન ભાડું ચૂકવ્યું, આપણે રોકડા 5,000 દુકાન ભાડાના ચૂકવીએ છીએ, એટલે વ્યવહાર રોકડ વ્યવહાર છે અને આપણે દુકાન ભાડું ચૂકવીએ છીએ તો ભાડું આપણો ખર્ચ બને છે, તો ત્યાં ઉપજ ખર્ચ પ્રકારનો નિયમ લાગુ પડશે, ખર્ચ કે નુકસાન ઉધાર કરો, ઉપજ કે લાભ જમા કરો। તો ભાડા ખાતે આપણે ઉધાર કરશું અને રોકડા ચૂકવીએ છીએ તો રોકડ ધંધામાંથી જાય છે, તો માલ મિલકત પ્રકારનો નિયમ આવે તે ઉધાર, જાય તે જમા, એટલે રોકડ જાય તો રોકડ ખાતે આપણે જમા કરવાનું રહેશે, એટલે બંને અસર બનશે, ભાડા ખાતે ઉધાર, રોકડ ખાતે જમા। રૂપિયા 200 રમાકાંતને લારી ભાડાના ચૂકવ્યા, અહીંયા વ્યક્તિનું નામ છે પણ સાથે એને ખર્ચનો ઉલ્લેખ પણ કર્યો છે, શેના ચૂકવીએ છીએ, લારી ભાડાના, તો આપણે લારી ભાડું ગમે તેને ચૂકવીએ,
બરાબર. એ વ્યક્તિથી આપણને કોઈ મતલબ નથી, પણ લારી ભાડું ચૂકવ્યું છે તો એ લારી ભાડું આપણો ખર્ચ બને છે. તો અહીંયા વ્યક્તિ સાથે આપણે કંઈ લેવા દેવા નથી. બરાબર. તો આપણો વ્યવહાર ખાલી એમ બની જાય કે ₹200 લારી ભાડાના ચૂકવ્યા. તો લારી ભાડું આપણો ખર્ચ બને. તો ખર્ચ કે નુકસાન ઉધાર થાય, એટલે લારી ભાડા ખાતે આપણે ઉધાર કરશું. અને ₹200 રોકડા ચૂકવીએ છીએ, તો રોકડ જાય. તો જાય તો જમા થાય. માલ મિલકતનો નિયમ લાગુ પડે એટલે રોકડ ખાતે જમા થશે. ₹500 કુંદન પાસે વ્યાજના લેણા થયા. આપણે કુંદનને ઓછીની રકમ આપી હશે અને એ રકમ ઉપર આપણને વ્યાજ મળવા પાત્ર થયું છે, પણ હજી સુધી કુંદને આપણને વ્યાજ આપ્યું નથી. આપણે વ્યાજ લેવાનું છે, પણ હજી કુંદને આપણને ચૂકવું નથી. એટલે કુંદન જે છે એ ધંધાનો લાભ લેનાર બને. કુંદન ધંધાનો લાભ લેનાર બને એટલે કુંદન ખાતે ઉધાર થશે. વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે એટલે કુંદન ખાતે ઉધાર થશે. બીજું, વ્યાજ મળવા પાત્ર છે તો વ્યાજ આપણી ઉપજ બને. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. ખર્ચ કે નુકસાન ઉધાર કરો, ઉપજ કે લાભ જમા કરો. એટલે વ્યાજ આપણી ઉપજ બને એટલે વ્યાજનું ખાતું જમા થશે. અને પછી ₹1200 દિનેશને પગાર ચૂકવ્યો. અહીંયા વ્યક્તિનું નામ આપણને આપ્યું છે, પણ વ્યક્તિ સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે શેના ચૂકવ્યા છે? પગારના ચૂકવ્યા છે. તો પગાર આપણો ખર્ચ બનશે. તો ત્યાં ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડશે. ખર્ચ કે નુકસાન ઉધાર એટલે પગાર ખાતે આપણે ઉધાર કરીશું. અને 1200 રોકડા ચૂકવ્યા છે, તો રોકડ ધંધામાંથી જાય છે. તો ત્યાં માલ મિલકત પ્રકારનો નિયમ લાગુ પડે. જાય તો જમા એટલે રોકડનું ખાતું આપણે જમા કરીશું. એના પછીના વ્યવહારમાં આપણને કીધું છે કે ₹3000નું કમિશન મળ્યું. તો જે રીતે આપણે આગળ દલાલીની વાત કરી હતી એ જ રીતે અહીંયા આપણને કમિશન પણ ઉપજ સ્વરૂપે મળે છે. તો 3000 ધંધાની અંદર રોકડ આવે છે. રોકડ માલ મિલકત પ્રકારનું ખાતું છે. તો આવે તે ઉધાર, જાય તે જમા. રોકડ આવી એટલે રોકડ ખાતે આપણે ઉધાર કરીશું. અને એ શેના દ્વારા આવી છે? તો કે ભાઈ કમિશન મારફત આપણને મળી છે. તો કમિશન આપણી ઉપજ બને છે. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ: ખર્ચ કે નુકસાન ઉધાર કરો, ઉપજ કે લાભ જમા કરો. એટલે કમિશનનું ખાતું જમા થશે. પછી 12મા વ્યવહારમાં કીધું છે 15000નો માલ રોકડેથી ખરીદ્યો. અહીંયા આપણને સ્પષ્ટપણે રોકડેથી ખરીદ્યો એવું કીધું છે એટલે વ્યવહાર રોકડ છે આપણને ખ્યાલ આવી જાય. પણ માત્ર કીધું હોત કે 15000નો માલ ખરીદ્યો તો પણ એ વ્યવહાર રોકડ જ બને. માત્ર એમ કીધું હોત કે 15000નો માલ ખરીદ્યો તો પણ એ વ્યવહાર રોકડ જ બને. આપણે અગાઉ સમજાવ્યું હતું કે વ્યવહારમાં ચેક, બેંક કે રોકડ અને વ્યક્તિના નામનો આ કોઈ પણનો ઉલ્લેખ ન હોય તો પણ એ વ્યવહાર રોકડ છે. પણ અહીંયા સ્પષ્ટપણે કીધું છે કે રોકડેથી ખરીદ્યો. માલની ખરીદી કરીએ તો માલ ધંધામાં આવે. તો માલ મિલકત પ્રકારનો નિયમ: આવે તે ઉધાર. અહીંયા ખરીદીથી માલ આવ્યો છે એટલે આપણે ખરીદ ખાતું ઉધાર કરીશું. રોકડેથી ખરીદી કરી છે તો ધંધામાંથી રોકડ જશે. તો રોકડ પણ માલ મિલકત પ્રકારનું ખાતું છે. તો રોકડ ખાતું જમા થશે એટલે ખરીદ ખાતે ઉધાર થશે અને રોકડ ખાતે જમા થશે. ₹20000નો માલ રોકડેથી વેચ્યો. બરાબર. આપણે રોકડેથી વેચાણ કરીએ છીએ. રોકડ શબ્દ ન હોત તો પણ એ વ્યવહાર રોકડ જ રહેતો. રોકડેથી માલનું વેચાણ કરીએ તો ધંધામાં રોકડ આવે. રોકડ મિલકત છે તો આવે તો ઉધાર એટલે રોકડનું ખાતું ઉધાર થશે. અને માલનું વેચાણ કરીએ તો માલ ધંધામાંથી જાય. જાય તો જમા એટલે વેચાણ ખાતું જમા કરીશું. એટલે બંને અસર: રોકડ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. ₹10000નું વાહન ખરીદ્યું. અહીંયા વાહનની ખરીદી કરી છે, કોઈ માલની ખરીદી કરી નથી. એટલે વાહન ખરીદ્યું એવું કીધું છે
પરંતુ આપણે ખરીદ ખાતું લખી શકશું નહીં. આપણે અગાઉ સમજાવ્યું હતું કે વેપારી જે ચીજ વસ્તુઓનો ખરીદ વેચાણ કરતો હોય એ જ ચીજ વસ્તુઓની ખરીદી કે વેચાણ કરે તો જ એ ખરીદ ખાતે કે વેચાણ ખાતે લખાય. એની સિવાય કોઈ મિલકત કે એવું કંઈ ખરીદે તો એમાં ખરીદ ખાતે કે વેચાણ ખાતે લખાતું નથી. વેપારી જે ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ કરે એને માલ કહેવાય અને એ માલની ખરીદી કે વેચાણ કરે તો જ ખરીદ ખાતું ઉધાર અને વેચાણ ખાતું આપણે જમા કરી શકીએ અથવા તો લખી શકીએ. પણ જ્યારે મિલકતની, વાહનની કે ફર્નિચરની કે એવી કોઈ ખરીદી કરે તો આપણે એમાં ખરીદ ખાતું કે વેચાણ ખાતું એવું લખી શકતા નથી. એટલે અહીંયા વાહનની ખરીદી કરીએ છીએ તો વાહન ધંધામાં આવે છે એટલે વાહન ખાતે ઉધાર થશે. અને રોકડેથી ખરીદી કરીએ છીએ તો ધંધામાંથી રોકડ જાય તો જમા થશે. ₹2000નું ફર્નિચર રાજ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. અહીંયા વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, સાથે રોકડ, ચેક, બેંક એવા શબ્દોનો ઉલ્લેખ નથી. એટલે વ્યવહાર ઉધાર વ્યવહાર છે. રાજ ફર્નિચર માર્ટ એ વ્યક્તિ છે. આપણે એની પાસેથી ફર્નિચર ખરીદીએ છીએ તો ફર્નિચર ધંધામાં આવે છે. ફર્નિચર મિલકત છે, આવે તો ઉધાર એટલે ફર્નિચરનું ખાતું ઉધાર થશે. અને રાજ ફર્નિચર માર્ટ ધંધાને લાભ આપનાર બને છે. આપણે ઉધાર ખરીદી કરી છે, બદલામાં આપણે એને કંઈ ચૂકવતા નથી. એટલે રાજ ફર્નિચર માર્ટ લાભ આપનાર બને છે. એટલે વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો રાજ ફર્નિચર માર્ટનું ખાતું જે છે એ જમા થશે. ₹400નો માલ લક્ષ્મીએ પરત કર્યો. આપણે ભૂતકાળમાં લક્ષ્મીને વેચાણ કર્યું હતું, બરાબર, અને હવે લક્ષ્મી જે છે એ માલ આપણને પરત કરે છે. તો વેચેલો માલ પરત આવે તો એને વેચાણ પરત એવું કહેવાય. વેચાણ પરત જે છે એ માલ મિલકત પ્રકારનું ખાતું છે, આવે તો ઉધાર થાય એટલે વેચાણ પરત ખાતે આપણે ઉધાર કરશું. એ માલ આપણને કોને આપ્યો તો કે લક્ષ્મીએ આપણને આપ્યો છે એટલે લક્ષ્મી આપનાર બનશે. તો ત્યાં વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. એટલે લક્ષ્મી આપનાર છે એટલે લક્ષ્મી ખાતે જમા થશે. પછી ₹500નો માલ બચુભાઈને પરત કર્યો. આપણે બચુભાઈ પાસેથી ખરીદી કરી હતી અને હવે ખરીદેલ માલમાંથી આપણે બચુભાઈને માલ પરત કરીએ છીએ. આપણે બચુભાઈને માલ પરત કરીએ તો એને આપણે ખરીદ પરત કહીએ ને આપણે એ માલ બચુભાઈને આપીએ છીએ તો બચુભાઈ એ માલ લેનાર બનશે. બચુભાઈ લેનાર બનશે એટલે વ્યક્તિનો નિયમ, લેનાર ખાતે ઉધાર એટલે બચુભાઈનું ખાતું આપણે ઉધાર કરશું. માલ પરત કરશું એટલે ધંધામાંથી માલ જાય છે, જાય તો જમા એટલે ખરીદ પરતનું ખાતું જમા થશે. ₹2000 યુનિયન બેંકમાંથી ઉપાડ્યા. બેંકમાંથી આપણે રોકડ ઉપાડીએ છીએ તો રોકડ ધંધામાં આવે તો રોકડ મિલકત છે, આવે તો ઉધાર એટલે રોકડનું ખાતું આપણે ઉધાર કરશું. અને બેંક જે છે એ આપનાર બનશે. આપણે બેંક પાસેથી રકમ લીધી તો બેંક આપનાર બનશે. બેંક વ્યક્તિ છે, ત્યાં વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. બેંક આપનાર છે એટલે બેંકનું ખાતું જમા થશે. રોકડ ખાતે ઉધાર, બેંક ખાતે જમા. ₹300 ટપાલ ખર્ચના ચૂકવ્યા. તો અહીંયા ટપાલ ખર્ચ આપણને કહી જ દીધું છે. ખર્ચ કે નુકસાન શું કરવાનું છે? ઉધાર. તો ટપાલ ખર્ચ ખાતે આપણે ઉધાર કરશું. 300 રોકડા ચૂકવ્યા છે તો રોકડ ધંધામાંથી જાય તો રોકડ જાય તો જમા કરવાનું. એ જ રીતે 200 જાહેરાત ખર્ચના ચૂકવ્યા છે. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર એટલે જાહેરાત ખર્ચનું ખાતું ઉધાર કરશું. અને ₹200 ધંધામાંથી જાય છે, રોકડ જાય છે તો માલ મિલકત પ્રકારનો નિયમ, આવે તે ઉધાર, જાય તે જમા એટલે રોકડ ખાતે જમા કરશું. આ રીતે આપણે દરેક વ્યવહારની સમજૂતી મેળવી અને કોઈ એક ખાતું ઉધાર થતું હોય અને કોઈ એક ખાતું જમા થતું હોય એ અસર આપણે નક્કી કરવાની છે. વ્યવહારની ઓળખની શરૂઆત આર્થિક અને બિનઆર્થિકથી કરીએ છીએ. પછી રોકડ, ઉધાર કે અન્ય એ નક્કી કર્યા પછી વ્યવહારમાં સંકળાયેલા જે ખાતાઓ છે એના નામ નક્કી કરીએ છીએ. એ નામ નક્કી કર્યા પછી એનો પ્રકાર નક્કી કરીએ છીએ. વ્યક્તિ પ્રકારનું ખાતું છે, માલ મિલકત પ્રકારનું ખાતું છે કે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે.
એ નક્કી કર્યા પછી એના અનુસંધાને આપણે એના ઉધાર જમાના જે નિયમો છે એ નિયમો લાગુ પાડી અને કોઈ એક ખાતું ઉધાર અને કોઈ એક ખાતું આપણે જમા કરવાનું છે. એટલે આ રીતે દરેક વ્યવહારની આપણે હિસાબી અસર આપવાની થશે.